છ દ્રવ્યોમાંથી પૂતગલ એક જ દ્રવ્ય એવું છે કે પરમાણુઓ ભેગા થાય છૂટા પડે, ભેગા થાય છૂટા પડે, ભેગા થાય તો સ્કંદ કહેવાય. પરમાણુ સ્વતંત્ર એકલો હોય તો શુદ્ધ, સ્કંદ બને તો અશુદ્ધ. છ દ્રવ્યોમાંથી આ એક જ દ્રવ્ય એવું છે, એની વિશેષતા છે કે શુદ્ધ થઈને પાછું અશુદ્ધ થાય, અશુદ્ધ થઈને પાછું શુદ્ધ થાય, શુદ્ધ થઈને પાછું અશુદ્ધ થાય. જીવ દ્રવ્ય છે, અનાદિકાળથી અશુદ્ધ છે, એના પરિણામ સ્વભાવથી તો શુદ્ધ છે. એ જીવના પરિણામ એક વખત પરિપૂર્ણ શુદ્ધ થયા પછી, સિદ્ધ પદને પ્રાપ્ત કર્યા પછી, સિદ્ધ પરમાત્મા સાદી અનંતકાળ એની શુદ્ધતા એવી ને એવી, એવી ને એવી, એવી ને એવી, એ ફરી પાછા ક્યારેય અશુદ્ધતા રૂપે પરિણમતા નથી. એટલે કે સિદ્ધ પરમાત્મા ફરી પાછા સંસારમાં આવતા નથી. ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, ચાર દ્રવ્યો અનાદિકાળથી શુદ્ધ છે, અનંતકાળ સુધી શુદ્ધ રહેશે. એ ચાર દ્રવ્યો ક્યારેય પણ અશુદ્ધતા રૂપે પરિણમી શકતા નથી. એનામાં અશુદ્ધતા રૂપે પરિણમવાની યોગ્યતા નથી. કેમ યોગ્યતા નથી? તો કે એનામાં વૈભાવિક શક્તિ નથી. એ નિમિત્તના સંગમાં અશુદ્ધતા રૂપે પરિણમે એવી યોગ્યતા ધર્મ, અધર્મ, આકાશ અને કાળ દ્રવ્યોમાં નથી. બીજું, છએ દ્રવ્યને ઓળખવા માટે એના અસાધારણ ગુણો હોય છે. એ અસાધારણ ગુણો દ્વારા દરેક દ્રવ્યની ઓળખાણ થઈ શકે છે. અન્ય દ્રવ્યોથી એને જુદા પાડી શકાય છે. પૂતગલને પોતાના અસાધારણ ગુણો છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એનો અસાધારણ ગુણો છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એ પૂતગલ દ્રવ્યોમાં એનું અભેદપણું છે. માટે પૂતગલ દ્રવ્ય મૂર્તિક છે, રૂપી છે. જ્યારે જીવ અરૂપી છે. જીવ અને શરીર વચ્ચે ભેદરૂપ શ્રદ્ધાન કરવું હોય, એટલે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી હોય, તો જીવનું લક્ષણ ચેતના, જીવનું લક્ષણ જ્ઞાન દર્શનમયપણું, શરીરનું લક્ષણ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ મૂર્તિકપણું, બંનેને એના લક્ષણ દ્વારા ઓળખીને બંને વચ્ચે ભેદરૂપ શ્રદ્ધાન કરીને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકાય છે. પૂતગલના બે ભેદ છે, એક પરમાણુ, બીજો સ્કંદ.
પરમાણુ એક પ્રદેશી છે. પરમાણુ એટલો સૂક્ષ્મ છે, રૂપી હોવા છતાં એટલો સૂક્ષ્મ છે, ઇન્દ્રિય જ્ઞાનમાં પકડી શકાતો નથી. ઇન્દ્રિય જ્ઞાનમાં તો પકડી શકાતો નથી, પણ સમ્યક મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન, એ 4 જ્ઞાન દ્વારા પણ પરમાણુ જાણી શકાતો નથી. પરમાણુની સૂક્ષ્મતા એટલી છે કે પરમાણુનું જ્ઞાન કેવળ જ્ઞાન કરી શકે છે. પૂતગલનો છેલ્લામાં છેલ્લો અંશ છે. એની સૂક્ષ્મતા એટલી છે કે એમાં 3 ભેદ પાડી શકાતા નથી. આદિ, મધ્ય, અંત એવો ભેદ પાડી શકાતો નથી. આદિ કયો તો એ, મધ્ય કયો તો એ, અંત કયો તો એ. પરમાણુમાં પણ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ અનંત ગુણો છે. એક કરતાં અધિક પરમાણુ પરસ્પર ભેગા થાય, એકબીજા સાથે જોડાય તો એને સ્કંદ કહેવામાં આવે છે. નાનામાં નાનો સ્કંદ 2 પરમાણુનો હોઈ શકે. સંખ્યાત પરમાણુના પણ અનંત સ્કંદ છે. અસંખ્યાત પરમાણુથી બનેલા પણ અનંત સ્કંદ છે, અને અનંત પરમાણુથી બનેલા પણ અનંત સ્કંદો છે. આકાશના એક પ્રદેશમાં અનંત પરમાણુ સમાઈ શકે એવું પૂતગલ સૂક્ષ્મતા ધારણ કરી શકે છે. એક પરમાણુ બીજા પરમાણુને અવગાહી શકે એવી સૂક્ષ્મતા પરમાણુ ધારણ કરી શકે છે. શબ્દ એ પરમાણુનો સ્કંદ છે. અનેક પરમાણુ ભેગા થયા, એનો બંધ થયો, એ પણ સ્કંદ છે. કર્મ છે એ સૂક્ષ્મ સ્કંદો છે, અવધિ જ્ઞાનનો વિષય થઈ શકે છે. સ્થૂળ સ્કંદો, આ શરીર, 5 ઇન્દ્રિય, આ કેમેરો, આ ચિત્રપટ, એ બધા સ્થૂળ સ્કંદો છે. સ્કંદોને પોતાનો આકાર છે. સ્કંદોના પણ ભેદ પડે છે. 22 પ્રકારની વર્ગણાઓ છે. છાયા એટલે પડછાયો, એ પણ સ્કંદનો પ્રકાર છે. આતાપ એટલે ગરમી, એ સ્કંદની પર્યાય છે. ઉદ્યોત એટલે પ્રકાશ, એ પણ પૂતગલ સ્કંદની પર્યાય છે. એવા અનેક પ્રકાર પૂતગલમાં પડે છે. આવું પૂતગલનું યથાર્થ શ્રદ્ધાન કરીને સમ્યક દર્શન પ્રગટ કરવાની ભાવનાવાળો જીવ એવો ઉત્તમ મુમુક્ષુ
જીવનું સ્વરૂપ જ્ઞાન દર્શનમય છે. પૂતગલનું સ્વરૂપ મૂર્તિક છે. આત્મા ચૈતન્ય ઘન છે. શરીર સ્પર્શ રસ ગંધ વર્ણ એનો સ્કંદ છે. જીવ અને શરીર વચ્ચે ઉત્તમ મુમુક્ષુ ભેદરૂપ શ્રદ્ધાન કરીને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે છે. તો આ બે દ્રવ્યોનું શ્રદ્ધાન કરાવ્યું, એક જીવ અને પૂતગલ. હવે આગળ કહે છે ધર્મદ્રવ્ય અધર્મદ્રવ્ય આકાશદ્રવ્ય એ સંખ્યા અપેક્ષાએ વિશ્વમાં એક એક દ્રવ્ય છે. અને ધર્મ અધર્મ આકાશ દ્રવ્ય અમૂર્તિક એટલે અરૂપી છે. જેમ આત્મા અરૂપી છે એમ આ ત્રણેય દ્રવ્યો પણ અરૂપી છે, નિષ્ક્રિય છે, એટલે ગતિ કરતા નથી, કંપન કરતા નથી, ગતિ કરતા નથી એટલે ક્ષેત્રાંતર કરતા નથી, પણ પોતાની સ્વસત્તામાં સ્વસ્થાનમાં જ રહીને પરિણમન કરે છે. પરિણમન કરે છે અપેક્ષા એ સક્રિય છે. ધર્મદ્રવ્ય પાસે એનો અસાધારણ ગુણ ધર્મદ્રવ્યને ઓળખવા માટે ગતિ હેતુત્વ છે. અધર્મદ્રવ્ય પાસે પોતાનો અસાધારણ ગુણ સ્થિતિ હેતુત્વ છે. આકાશ દ્રવ્ય પાસે પોતાનો અસાધારણ ગુણ અવગાહન હેતુત્વ છે. કાળ દ્રવ્ય પાસે પોતાનો અસાધારણ ગુણ પરિણમન હેતુત્વ છે. આ ચાર દ્રવ્યો સ્વભાવથી નિમિત્ત સ્વભાવી છે. ધર્મદ્રવ્ય જીવ પૂતગલની ગતિમાં નિમિત્ત છે. અધર્મદ્રવ્ય જીવ પૂતગલની ગતિપૂર્વક સ્થિરતામાં નિમિત્ત છે. આકાશ દ્રવ્ય છ દ્રવ્યોને રહેવા માટે સ્થાન આપવામાં નિમિત્ત છે. કાળ દ્રવ્ય છ દ્રવ્યના પરિણમન થવામાં નિમિત્ત માત્ર છે. ચાર દ્રવ્યો ધર્મ અધર્મ આકાશ કાળ સ્વભાવથી નિમિત્ત સ્વભાવી છે. ત્રણેય કાળ એનું કાર્ય નિમિત્ત થવાનું છે. ચારેય દ્રવ્યો નિમિત્ત છે પણ પરદ્રવ્યના પરિણામના કરતા નથી કે પરદ્રવ્યના પરિણામના ભોગતા નથી. નિમિત્ત છે પણ પરદ્રવ્યમાંના પરિણામમાં વ્યાપતા નથી. નિમિત્તનો અર્થ છે કે નિમિત્ત પરદ્રવ્યના કાર્ય સમયે એની હાજરી હોય પણ પરદ્રવ્યનું કાર્ય કરી ના આપે. આ નિમિત્ત સ્વભાવી દ્રવ્યો એનું ઉત્તમ મુમુક્ષુ
યથાર્થ શ્રદ્ધાન કરવાથી ઉત્તમ મુમુક્ષુને પોતાના ભાવમાંથી નિમિત્ત કરતાપણાનો અભિપ્રાય નાશ પામે છે. ઉત્તમ મુમુક્ષુ 3 પ્રકારના અભિપ્રાય છોડે ત્યારે સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. પરદ્રવ્યના પરિણામનું કર્તાપણું છોડે, પરદ્રવ્યના પરિણામનું ભોગતાપણું છોડે અને પરદ્રવ્યના પરિણામમાં હું નિમિત્ત કરતા છું એ અભિપ્રાય છોડે તો જીવ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય છે. આ અધિકાર સમ્યક દર્શનનો છે. 6 દ્રવ્યોનું યથાર્થ શ્રદ્ધાન કર તો સમ્યક દર્શન થશે. હવે આગળ કહે છે, કાળ દ્રવ્ય સિવાયના 5 દ્રવ્યો બહુ પ્રદેશી છે, માટે અસ્થિકાય છે. અસ્થિકાય કોને કહેવું? તો કે જે દ્રવ્ય એક કરતાં અધિક પ્રદેશી હોય, પ્રદેશની સંખ્યા એ મોટા હોય, બહુ પ્રદેશી હોય, સંખ્યાત અસંખ્યાત કે અનંત પ્રદેશી હોય, એવા દ્રવ્યો અસ્થિકાય નામ પામે છે. 6 દ્રવ્યોમાં કાળ દ્રવ્ય એક દ્રવ્ય એવું છે કે એક પ્રદેશી છે, ને બીજું દ્રવ્ય પરમાણુ એવું છે કે એક પ્રદેશી છે. પણ પરમાણુ સ્કંદ રૂપે થઈ શકે છે. સ્કંદ રૂપે થવાની એનામાં યોગ્યતા છે, કારણ કે એનામાં સ્પર્શ નામનો ગુણ છે. પરમાણુ ગતિ કરી શકે છે. પરમાણુમાં વૈભાવિક શક્તિ છે. ભેગા થવું, છૂટા પડવું એનો સ્વભાવ છે. માટે પરમાણુમાંથી થતા સ્કંદો એ બહુ પ્રદેશીપણું પામે છે. જ્યારે કાળ દ્રવ્ય ગતિ કરી શકતું નથી, સ્પર્શ નામનો ગુણ નથી, વૈભાવિક નામની શક્તિ નથી, યોગ નામનો ગુણ નથી, માટે કંપન કરી શકતું નથી. પરમાણુ કાળ દ્રવ્ય સંકોચ વિસ્તાર કરી શકતું નથી. પરિવાર કાળ દ્રવ્ય ક્ષેત્રાંતર કરી શકતું નથી. એનામાં સ્પર્શ નામનો ગુણ નથી, વૈભાવિક નામની શક્તિ નથી, યોગ ગુણ નથી, માટે કંપન કરી શકતું નથી. કાળ દ્રવ્ય સંખ્યા અપેક્ષાએ લોકાકાશના પ્રદેશ જેટલા છે, અને દરેક લોકાકાશના એક એક પ્રદેશે એક એક કાળ દ્રવ્ય છે. માટે એક કાળ દ્રવ્ય છે ત્યાં બીજું કાળ દ્રવ્ય નથી.
તો એક કાળ દ્રવ્ય છે, ત્યાં બીજું કાળ દ્રવ્ય નથી. સ્પર્શ નામનો ગુણ નથી. ગતિ કરી શકતું નથી. કંપન કરી શકતું નથી. સંકોચ વિસ્તાર કરી શકતું નથી. માટે બે કાળ દ્રવ્ય ભેગા થઈ શકતા નથી. માટે કાળ દ્રવ્ય ત્રણેય કાળ એક પ્રદેશી જ રહે છે. તો કાળ દ્રવ્ય અસ્થિકાય નથી, બાકીના 5 અસ્થિકાય છે. આત્માના પ્રદેશ, ધર્મદ્રવ્યના પ્રદેશ, અધર્મ દ્રવ્યના પ્રદેશ અસંખ્યાત છે. માટે બહુ પ્રદેશી. આકાશ અનંત પ્રદેશી છે. માટે બહુ પ્રદેશી. પૂતગલના સ્કંધો સંખ્યાત, અસંખ્યાત, અનંત પ્રદેશી. માટે બહુ પ્રદેશી. આવું યથાર્થ શ્રદ્ધાન છદ્રવ્યનું કરે એ જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. 5 અસ્થિકાયનું યથાર્થ શ્રદ્ધાન કરે એ જીવ સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે. હવે આગળ કહે છે, જીવ પદાર્થ એક છે, અજીવ પદાર્થ 5 છે. જીવ સાથે કર્મો બંધાવા માટે આવે એવું કર્મનું આવવું એ આશ્રવ છે. કર્મ બંધાવા માટે ક્યારે આવે? તો કે જીવના યોગ ગુણના કારણે આત્મ પ્રદેશોનું કંપન થાય. તો જીવની સત્તામાં યોગ નામનો ગુણ છે. એનું કંપન મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાયથી રંજિત હોય છે, રંગાયેલું હોય છે. એવા કંપનનું નિમિત્ત પામીને કર્મ આવે. કર્મ આવે એ દ્રવ્ય આશ્રવ. યોગને કારણે જે કંપન થયું એ ભાવ આશ્રવ. આશ્રવનું આવું યથાર્થ સ્વરૂપ સમજીને ભાવ આશ્રવ એ વિભાવ છે. એ વિભાવમાં મારા જીવનો શુદ્ધ સ્વભાવ છુપાયેલો છે. એવા વિભાવને ગૌણ કરીને આત્માના શુદ્ધ સ્વભાવને ગ્રહણ કરવાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. એવું આશ્રવનું યથાર્થ શ્રદ્ધાન કરવું. હવે કે છે, કર્મનું બંધાવું તે બંધ છે. દ્રવ્ય કર્મ આવ્યા, આત્માના પ્રદેશે ચીટકી ગયા, તો કર્મ આત્માના ક્ષેત્ર ઉપર ચીટકી ગયા એ દ્રવ્ય બંધ. પણ ચીટકે ક્યારે? તો કે જીવની દશામાં મોહ, રાગ, દ્વેષ એટલે મિથ્યાત્વ સહિત કસાય
કસાય છે એ ચિકાસ છે. કસાય છે એ ચિકાસ છે. એ ચિકાસને કારણે જે કર્મ બંધાણા એ કસાય છે, એ ભાવબંધ છે, જીવના પરિણામ છે. જીવ કસાયુક્ત થાય અસંખ્યાત પ્રદેશેથી તો આવેલા કર્મ ચીટકી શકે. કસાય જીવની સત્તામાં ઉત્પન્ન થવો એ જીવનો ભાવબંધ કર્મ આવીને ચીટકીને રોકાઈ જાય, દ્રવ્યબંધ. તો જીવ પોતે પોતાની સત્તામાં જે કસાય ઉત્પન્ન કરે છે એ જીવની ભૂલ છે. જીવના એ કસાયુક્ત પરિણામમાં છુપાયેલો આત્માનો શુદ્ધ સ્વભાવ છે. કસાયને ગૌણ કરે, આત્માના શુદ્ધ સ્વભાવને ગ્રહી લે તો જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. હવે કે છે આશ્રવનું રોકાવું તે સંવર છે. એટલે કે ભાવ આશ્રવનું રોકાવું તે સંવર છે. અને ભાવ આશ્રવ ઉત્પન્ન ન થતાં રોકાઈ જતા નવા કર્મ આવતા નથી, એ દ્રવ્ય સંવર છે. ભાવ સંવર જીવના પરિણામ, દ્રવ્ય સંવર પૂતગલના પરિણામ. ભાવ સંવર એણે આશ્રવ કહેતા મિથ્યાત્વને રોક્યું. આગળ જતા અવિરતિ પ્રમાદ કસાય પણ રોકાશે. તો મિથ્યાત્વ રોકાતા જીવની દશામાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. પ્રથમ આત્માની શુદ્ધિ પ્રગટ થઈ. એ આત્માની શુદ્ધિરૂપ પરિણામ એમાં પણ છુપાયેલો જ્ઞાયક છે. એ જ્ઞાયકનું પ્રથમ વખત ગ્રહણ થતાં સંવર તત્વ પ્રગટ થાય છે. આત્માને શુદ્ધિ પ્રગટ કરવી હોય તો દ્રષ્ટિ અંદર કર. બહાર દ્રષ્ટિ કરવાથી આંતરિક શુદ્ધિ પ્રગટી નહીં શકે. આવું સંવર તત્વનું યથાર્થ શ્રદ્ધાન કરીને જીવે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી જોઈએ. હવે કે છે કર્મબંધનું ખરવું તે નિજરા છે. કર્મનું ખરવું એ દ્રવ્ય નિજરા. ભાવ નિજરા એટલે શુદ્ધિની વૃદ્ધિ થવી. શુદ્ધિની વૃદ્ધિ થવી એટલે કસાયનું ઘટવું, એ ભાવ નિજરા છે. ભાવ નિજરા જીવના પરિણામ. દ્રવ્ય નિજરા પૂતગલના પરિણામ. ભાવ નિજરા પ્રગટ થતા, ભાવ નિજરા જીવના પરિણામ. જીવના પરિણામમાં શુદ્ધિની વૃદ્ધિ થઈ, ભાવ નિજરા. જીવના પરિણામમાં શુદ્ધિની વૃદ્ધિ થતાં સત્તામાં પડેલા કર્મો એની શક્તિ ઘટી જવી, ફળ આપવાની શક્તિ ઘટી જવી, એ દ્રવ્ય નિજરા. સત્તામાં પડેલા કર્મ સર્વઘાતીમાંથી દેશઘાતીમાં પરિવર્તિત થવા,
એ દ્રવ્ય નિદ્રા. સત્તામાં પડેલા કર્મોનો ક્ષયોપશમ થવો એ દ્રવ્ય નિદ્રા. સત્તામાં પડેલા કર્મના સ્થિતિ અનુભાગ ઘટવા એ દ્રવ્ય નિદ્રા. કર્મનું ખરી જવું એ પણ દ્રવ્ય નિદ્રા. એવું નિદ્રાનું યથાર્થ સ્વરૂપ સમજે અને ભાવ નિદ્રામાં છુપાયેલો આત્માનો શુદ્ધ સ્વભાવ એને ગ્રહણ કરે અને પોતાના પરિણામમાં શુદ્ધિની વૃદ્ધિ કરે. પોતાના શુદ્ધ સ્વભાવને ગ્રહણ કરતાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે. પોતાના સ્વભાવમાં જેટલી સ્થિરતા એટલી નિદ્રામાં વૃદ્ધિ, શુદ્ધિમાં વૃદ્ધિ, કસાયનું ઘટવાપણું થાય છે. આવું નિદ્રાનું યથાર્થ સ્વરૂપ સમજે એવા જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. હવે કહે છે સંપૂર્ણ કર્મનો નાશ થવો એટલે કે ઘાતી અઘાતી બધા કર્મનો નાશ થવો એને મોક્ષ કહે છે. મોક્ષ એટલે મુકાવવું, મોક્ષ એટલે મુક્ત થવું, મોક્ષ એટલે છૂટી જવું. ઘાતી અઘાતી કર્મથી છૂટી જવું, નો કર્મથી છૂટી જવું, કસાયથી સંપૂર્ણપણે છૂટી જવું, સંપૂર્ણપણે ઘાતી અઘાતી કર્મથી છૂટી જવું, સંપૂર્ણપણે શરીરથી છૂટી જવું એ મોક્ષ છે. મોક્ષ એટલે જીવમાં સ્વભાવથી શુદ્ધતાનું અનંત સામર્થ્ય છે. એ અનંત શક્તિરૂપ સામર્થ્ય એક સમયની વર્તમાન પર્યાયમાં પ્રગટ થઈ જવું, પરિપૂર્ણ શુદ્ધતા પ્રગટ કરી લેવી, આત્માના સર્વ પ્રદેશેથી પરિપૂર્ણ અશુદ્ધતાનો નાશ થવો, વિકારનો નાશ થવો, વિભાવનો નાશ થવો, દર્શનમોહ ચારિત્રમોહનો નાશ થવો, કર્મના આવરણ છૂટી જવા, જે કર્મોના નિમિત્તે વિપરીતતા ઉત્પન્ન થાય એવા કર્મથી છૂટી જવું, જે કર્મોથી અંતરાય થાય એવા કર્મોથી છૂટી જવું, એકલો શુદ્ધાત્મા અને એના અસંખ્યાત પ્રદેશેથી પરિપૂર્ણ શુદ્ધતા ટપકવી એ પરિપૂર્ણ શુદ્ધતામાં છુપાયેલો જ્ઞાયક એમાં સાદી અનંતકાળ ઉપયોગની લીનતા થઈ જતા જીવ અષ્ટ પ્રકારના કર્મથી છૂટે છે. 4 પ્રકારના કસાય, અનંતાનું બંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજોલન, નો કસાય, દર્શન મોન્ય એટલે મિથ્યાત્વ, એનાથી છૂટે છે. આવરણવાળા કર્મ, જ્ઞાનાવરણી, દર્શનાવરણી, એનાથી છૂટે છે.
વિપરીતતામાં નિમિત્ત થનારા કર્મ દર્શન મોહની અને ચારિત્ર મોહનીયથી છૂટે છે. અંતરાય કરનારા કર્મ દાન અંતરાય, લાભ અંતરાય, ભોગ અંતરાય, ઉપભોગ અંતરાય, વીર્ય અંતરાય એનાથી છૂટે છે. અને અઘાતી કર્મ છૂટતા પ્રતિજીવી ગુણો પણ પોતાનું પૂર્ણ સ્વરૂપ શુદ્ધતાનું પ્રગટ કરે એવી એક અલૌકિક દશા સાદી અનંતકાળ માટે પ્રગટે એને મોક્ષ કહેવાય છે. મોક્ષના આવા સ્વરૂપનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન થાય તો જીવને સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પ્રગટતા થાય છે. હવે કે છે જીવોને સુખનું નિમિત્ત પુણ્ય, અહીં સુખનો અર્થ ઇન્દ્રિય સુખ, પુણ્યને કારણે અનુકૂળતા, પાણી માગે તો દૂધ મળે. સૌરાષ્ટ્રમાં કહેવત છે સુખી માણા એટલે શું? ઘરના ઘર હોય, ફળિયામાં નળ હોય, છોકરા લાઇનસર હોય તો એને સુખ કહ્યું. પણ એ તો બધી ઇન્દ્રિય સુખની વાત છે. એ સુખ મળે પુણ્યથી. ગુરુદેવ માટે લોકો કહેતા ને કે કાનજી સ્વામી લાકડી ફેરવે એટલે સૌ પૈસાવાળા થાય છે, એના શિષ્યો ધનપતિ. તો કે ખરેખર એવું નથી. ખરેખર સાચી વાત એ છે કે વર્તમાન કાળે આવું તીર્થંકરનું દ્રવ્ય જન્મવું, વર્તમાન કાળે સમ્યક દ્રષ્ટિ જોવા ન મળે એવા કાળમાં સમ્યક દ્રષ્ટિ પાયકા એનું આરાધન કરે, એની વાણી સાંભળે, 363 પાખંડ મતને ત્યાગી દે એટલે ગ્રહિત મિથ્યાત્વ તો ન બંધાય. સાચા દેવગુરુ શાસ્ત્રનું આરાધન ગુરુદનના નિમિત્તે કર્યું તો પહાડ જેટલા પુણ્ય બંધાય અને એ પુણ્ય નજીકના ભવિષ્યમાં ઉદયમાં આવે. તો બાહ્યમાં અનુકૂળતા મળી આવે. પણ ગુરુદેવને પુણ્ય બાંધવા માટે નિમિત્ત બનાવવા છે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે નિમિત્ત બનાવવા છે? એનો યથાર્થ નિર્ણય કરવો તો પુણ્યનું ફળ બાહ્યમાં અનુકૂળ સંયોગો અને ઇન્દ્રિય દુઃખનો નાશ. હવે કે છે દુઃખનું નિમિત્ત પાપ. પાપ કર્મ બાંધે તો ઇન્દ્રિય દુઃખ, બહારની પ્રતિકૂળતાઓ. આવા 7 તત્વ 9 પદાર્થ છે તેમનું સ્વરૂપ આગમ અનુસાર જાણીને, એટલે આગમ અનુસાર ઊંડાણથી જાણીને શ્રદ્ધાન કરવાવાળો જીવ સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે. અનંત ચતુષ્ટયના ધારક શ્રી સિમંદર ભગવાનનો જય હો.
36 ગુણના ધારક શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. સાક્ષાત ઉપકારી પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. સમ્યક દર્શન થી વિભૂષિત પ્રશમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો